विद्यार्थी मित्रों આપણે ત્રિકોણની એકરૂપતા જેના માટે આપણે રેખાખંડ એકરૂપ, ખૂણાઓ એકરૂપ અને અંતે બે ત્રિકોણ એકરૂપ કેવી રીતે ગણાય એની ચર્ચા કરી। હવે એની અંદર સંગતતા એક સંગતતા એ એક સંગતતાનો આપણે ઉપયોગ કરીશું। एक संगतता अनुसंधान में त्रिकोणनी एकरूपता माटे त्रिकोणनी त्रणेय बाजुओ ने त्रणेय खूणाओ ना माप जो सरखा थाय तो बे त्रिकोण एकरूप त्रिकोण छे। हवे आ त्रिकोणो एकरूप थवा माटेनी केटलीक शरतोनी वात करीशुं। सौथी पहेला हूँ एक त्रिकोण अहींया दोरूं, बीजो त्रिकोण दोरूं जेना જોઈ શકો છો આ બે માપને સરખા દોર્યા। દાખલા તરીકે આ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર અને અહીંયાથી લો આ જોડી દો તો આ મને 7 સેન્ટીમીટર એ બી અને સી। હવે ખૂણા માપીએ તો દાખલા તરીકે આ ખૂણાનું માપ મને 120 મળ્યું। आ खूणा लो तो मैंने अँ 30 आ खूणा तो मैंने अँ फरीथी 30 आ खूणा बाजुनी सामेनो खूणो आ बाजुनी सामेनो खूणो सरखा थाय। बीजो आ त्रिकोण एक गुरुकोण त्रिकोण छे जेमां एक खूणानुं माप 90 करता मोटुं। हवे आ त्रिकोण जेवो छे मारे बीजो एक त्रिकोण दोरवो छे जे एकरूप है एवं बताव। सौथी पहला आ है 5 सेंटीमीटर तो अँ 5 सेंटीमीटर माप लईने अँ एक दौरी सकूँ, बीजो अहींयाथी पण दौरी सकूँ बराबर। हवे आ माप केटलुं छे 5 तो अहींयाथी हूँ 5 आम दौर्यो, अहींयाथी 5 आम दौर्यो, अहींयाथी पण 5 आम दौर्यो, आम आ 5 सेंटीमीटर आ 5 सेंटीमीटर बराबर। आ 5 सेंटीमीटर आ 5 सेंटीमीटर। हवे तमे जोई शको आ खूणो केटलो छे 120, अहींया केटलो छे 90, अहींया केटलो छे 90 करता ओछो तो आ 30 छे। आ 30 थतो नथी। दाखला तरीके हूँ अहींया 30 नो खूणो बनावुं, अहींयाथी हूँ 30 नो खूणो बनावुं। दाखला तरीके आमथी 30 नो खूणो बनावुं तो अहींया 30 नो खूणो बनावता आ रीते 30 नो खूणो बन्यो बराबर। तो अहींयाथी आम दौड़ी दो तो तमे जोशो आ लंबाई 5 सेंटीमीटर ना रही। आ 30 नो खूणो बनावता आ लंबाई 5 सेंटीमीटर सुधी नथी। ए रीते हूँ अहींया 30 नो खूणो बनावुं तो 30 नो खूणो नहीं है सगळे અહીંથી 30 નો ખૂણો બનાવો તો મારે 30 નો ખૂણો અહીંયા બન્યો તો હું આને મેળવ્યું તો આ પણ 30 નો ખૂણો બન્યો તો તમે જોઈ શકો અહીંયા 90 નો હતો, અહીંયા કેટલો 120 તો આ બે ત્રિકોણો આના જેવા બનતા નથી। તો મારે શું કરવું પડશે કે બંનેમાં માપ 5 સેન્ટીમીટર લીધું, આ 5 સેન્ટીમીટર जेने नाम आपू क्यू और आर। हवे बीजो मारे खूणो केटलो छे 30 अंश, अहींया खूणो केटलो छे 30 अंश तो अहींयाथी 30 अंशनो खूणो दोरो, अहींया 30 अंश बराबर। अने लंबाई अने हूँ लंबाई 30 अंश नाखुं। हवे आ माप केटलुं छे आपणी पासे 5 सेंटीमीटर तो मारे अहींयाथी 5 सेंटीमीटर दोरवानुं। तो તમે જોઈ શકો આ ખૂણો ના ખૂણો બંનેના માપ કેવા મળ્યા સરખા। એટલે આ ખૂણાને તમે 30 અંશ ગણ્યો, આ પણ 5 સેન્ટીમીટર લીધું તો આ માપ અહીં તમને અહીંયા જે છે એટલું જ માપ અહીંયા મળ્યું જે 7 સેન્ટીમીટર। આ ખૂણાનું માપ
120 થયું. બીજી ગણતા જાઓ 120 સેન્ટીમીટર. આમ ત્રિકોણના ત્રણેય બાજુના માપ જો 5 5 5 5 7 7. તો ત્રણેય બાજુઓ સરખી હતી તો ત્રણેય ખૂણા પણ કેવા મળે? સરખા. માટે આને આપણે નામ આપીશું બાસર. બીજા આપણે એને સાઈડ SSS શરત તરીકે ઓળખીએ. તો આનો નોંધ લેવી કે આપેલા બે ત્રિકોણો વચ્ચે સંગતતા માટે એક ત્રિકોણની ત્રણેય બાજુ ના માપ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ સાથે એકરૂપ થાય તો તે સંગતતા ને બા શરત કહે છે. તે સંગતતાને બા શરત કહે છે. ટૂંકમાં આ માપ 5, આ માપ 5, આ 5, આ 5, આ 7, આ 7. હવે તમારે જોવાનું કે ABC, ચલો A ની જગ્યાએ P સમૂહનો કોણ અહીંયા કયો છે? P. જો તમે Q પણ છે બરાબર, પણ અહીંયા R P સાથે કયો છે? R. તમારે P સાથે વચ્ચે R લખવાનું, A સાથે કયો લખવાનો? P, અને C સાથે Q. તો ABC સંગતતા PRQ બાબા શરતથી એકરૂપતા છે. આ ગુણધર્મો એ તમારે ખાસ સમજવાનું. બરાબર. તો એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય. તો જો અહીંયા AC, તો અહીંયા કહું છે PQ, તો આ AC, આ બન્યું PQ. અહીંયા AB, તો અહીંયા PR, AB તો PR. ખૂણો જો C તો Q, તો C તો Q. આમ બાબા શરત એ ત્રિકોણની પહેલી શરતનો ઉપયોગ કર્યો આપણે. હવે આપણે બીજી શરત નંબર 2, જેને નામ આપીશું બાખુબા શરત. તો તમે અહીંયા જોઈ શકો બાજુને આપણે સાઈડ કહીએ, ખૂણાને એંગલ કહીએ અને બાજુને સાઈડ કહીએ. SAS શરત. તો ફરી પાછું અહીંયા આપણે તો જો આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણની બાજુનું માપ, અહીંયા ખૂણો રેખા A, B અને C. આ ખૂણાનું માપ 50°, આ 6 સેન્ટીમીટર, આ 5.5 સેન્ટીમીટર અને આ 7 સેન્ટીમીટર. આટલું તમને જણાવ્યું છે. AB નું માપ, ખૂણા A નું માપ અને 5.5 આટલું જણાવ્યું છે. આવી જ રીતે બીજો એક ત્રિકોણ દોર્યો, એ જ રીતે બીજો ત્રિકોણ દોર્યો. બીજા ત્રિકોણની અંદર જોઈએ તો અહીંયા P, Q અને R. ચલો આ ખૂણાનું માપ ધારો કે 50 જ છે. PQ AB નું માપ 6 હતું તો અહીંયા પણ 6 સેન્ટીમીટર. આ 5.5 છે તો અહીંયા પણ 5.5 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો પેલાની જેમ અગાઉની જેમ બાજુ AB તો PQ, ખૂણો A ખૂણો P, AC તો PR. બાજુ, ખૂણો અને બાજુ. અહીંયા તમે છે બે બાજુની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણના
બે બાજુ અને વચ્ચેના ખૂણા સાથે જો એકરૂપ હોય તો તે સંગતતાને બાકુબા શરત કહે છે. બરાબર? બે બાજુ અને વચ્ચેનો ખૂણો, દાખલા તરીકે અહીંયા 50 ની જગ્યાએ જો અહીંયા 50 લખું તો બાજુ અહીંયા ખૂણો સામેની બાજુ થઈ તો એ બાકુબા થશે નહીં. ખ્યાલ? તો બાકુબા શરતનો ગુણધર્મ શું બન્યો? બે ત્રિકોણની કોઈ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો, બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતાને બાકુબા શરત કહે છે. તે સંગતતાને બાકુબા શરત કહે છે. અહીંયા લખ્યું ત્રિકોણની કોઈ સંગતતા, તો અહીંયા એની સાથે શું છે? P, બીની સાથે Q, Cની સાથે R. માટે ABC સંગતતા PQR માં ABC સંગતતા PQR માં AB બરાબર PQ, AB અને PQ સરખા, ખૂણો A એકરૂપ ખૂણો P, A અને P સરખા, AC બરાબર PR, AC અને PR. તો બાકુબા શરત મુજબ ABC ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR, ABC અને ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ થાય. બરાબર? તો બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો જેને આપણે બાકુબા શરતનું નામ આપ્યું. હવે એક શરત આપણે લખી બાબા, બીજી શરત લખી બાકુબા. હવે આપણે ત્રીજી શરત લખી ખૂ. ત્રીજી શરત લઈએ છીએ ખૂ શરત. હવે ખૂનો અર્થ તમે સમજી જશો. હવે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ, જે અહીંયા બે બાજુ અને વચ્ચેનો ખૂણો, તો અહીંયા શું થઈ ગયું? બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ થાય તો તે સંગતતાને ખૂ શરતનો ઉપયોગ કર્યો ગયો. ખ્યાલ? તો હવે આપણે એને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ. દાખલા તરીકે સૌથી પહેલાં તમારે બે ખૂણા દોરવાના છે, તો હું સૌથી પહેલાં એક ત્રિકોણ દોરું. દાખલા તરીકે આ લંબાઈ, જેને નામ આપું BC, એ 8 સેન્ટીમીટર. હવે બે ખૂણા મારે જોઈએ છે. બરાબર? તો જો અહીંયા આ બિંદુ મૂકીનો અહીંયાથી 50 અંશનો ખૂણો દોરું. આજે દોરીએ 50 અંશનો ખૂણો દોરું. બરાબર? એ 50 અંશના ખૂણાને અહીંયાથી જોડી દઉં. 50 અંશના ખૂણાને અહીંયાથી જોડી દઉં. આ લંબાઈ મને 7 સેન્ટીમીટર મળે. અને અહીંયા બીજો ખૂણો દોરું. અહીંયા હું બીજો ખૂણો દોરું. બરાબર? એ ખૂણાનો અહીંયા 40 માપું, અહીંયા પણ 35 માપું. અહીંયા આ જે માપ બન્યું એ 35 અંશ હું અહીંયાથી જોડી દઉં. આ માપ 35 અંશ. બરાબર? તો અહીંયા માપ જે બદલાઈ ગયું, 7ની જગ્યાએ હવે માપ બદલાઈ ગયું. આ માપ એ 5 સેન્ટીમીટર ગયું, આ માપ 6 સેન્ટીમીટર ગયું.
આને નામ આપ્યું એ. તો જો મેં શું કર્યું, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 5 સેન્ટીમીટર. આપણે એની જરૂર નથી, એબીની જગ્યાએ આપણે નામની જરૂર નથી. તો BC બરાબર 8 સેન્ટીમીટર. પછી ખૂણો B બરાબર 50 અંશ, ખૂણો C બરાબર 35 અંશ. અહીંયા તમે માપ લખી શકો એમ કરીને. આ ત્રિકોણનો મળ્યો. હવે આની આ વસ્તુ આપણે બીજામાં મળ્યું. ચલો આ લંબાઈ કેટલી છે 8. તો અહીંયા 8 સેન્ટીમીટરની લંબાઈનો એક ત્રિકોણ દોર્યો, 8 સેન્ટીમીટર, જેમાં નામ આપવું Q અને R. બરાબર. હવે દર વખતે આપણે જો Q અને R લખતા આવીએ તો આપણે આજે નામ બદલી નાખીએ. અહીંયા નામ લખી દઈએ E અને F. ચલો મારે આના જેવો જ બીજો બનાવવો છે. તો આ માપેલું છે 35. તો મારે F આગળ 35 અંશનો ખૂણો બનાવો. તો અહીંયાથી પરિકર એટલે કોણ માપો મૂકું 35 માટે અહીંયા મૂકું. બરાબર. હું આને જોડી દઉં, આ લીટીને અહીંયાથી જોડી દઉં. આ માપ મને 35 અંશ મળે. બરાબર. હવે જો આ માપ કેટલું છે 6 સેન્ટીમીટર. હું અહીંયાથી 6 સેન્ટીમીટરનું બને, અહીંયાથી 6 સેન્ટીમીટરનું માપ લઈ લઉં અહીંયા સુધી. બરાબર. આ 6 સેન્ટીમીટર. તો હું અહીંયાથી આ ખૂણો બનાવું. બરાબર. આમ જોડી દઉં પહેલાં. હવે આ કેટલા માપનું છે મને ખબર નથી. તો બાજુ, ખૂણો અને બાજુ જો 8, 35 અને 6. તો કઈ શરત થઈ? બાજુ, ખૂણો અને બાજુ. અહીંયા જે નામ આવે એનું નામ આપણે D. તો ABC સંગતતા DEF એ બાકુબાથી થઈ ગણે. હવે આ માપ આપણને આપેલું નહોતું તો આપણે કાઢી નાખીએ, આની જરૂર નથી. આ માપને પણ કાઢી નાખીએ, આની પણ આપણને જરૂર નથી. એ રીતે અહીંયા આપણે જરૂર નથી, આપણે આટલું થઈ જશું. તો આને તમે માપશો, તો આ જે ખૂણો બનશે અહીંયા, તો જો આ ખૂણાનું માપ 50 અંશ થઈ ગયું. બરાબર. આ ખૂણાનું માપ 50 અંશ થઈ ગયું. માટે એવું કહી શકાય કે ABC સંગતતા DEF માટે, ABC સંગતતા DEF માટે શું થયું? ખૂણો B એકરૂપ ખૂણો E. B અને E 50 થાય. BC બરાબર EF, જે બંનેનું માપ 8 સેન્ટીમીટર છે. ખૂણો C એકરૂપ ખૂણો F. C અને F સરખા. ABC સંગતતા DEF માટે જો આ બને તો આપણે કહીશું જે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય. બરાબર. બે ખૂણા એની વચ્ચેની બાજુ આપણે આ એકરૂપમાં સરખી નિશાની મૂકી શકીએ. બરાબર. તો હવે ત્રીજી શરત ખૂબાખૂ, એને કેવી રીતે લખીશું? કોઈ કહેશે એક ત્રિકોણની વચ્ચેની બાજુની સામે બે ખૂણા થયા, એટલે એને બે ત્રિકોણ વચ્ચેની સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ થાય તો
તે સંગતતા એકરૂપતા છે જેને ખૂબ આખું શરત કહે છે જેને ખૂબ આખું શરત કહે છે ખ્યાલ આમ આજે આપણે ત્રણ જોઈએ બાબા બાકુબા અને ખૂબા એના કેટલાક ઉદાહરણો લઈને જવાબ શોધો દાખલા તરીકે પહેલું ઉદાહરણ એક ત્રિકોણનું આ રીતે એ બી અને સી અહીંયા 8 સેન્ટીમીટર અહીંયા 9 સેન્ટીમીટર અને અહીંયા 5.5 સેન્ટીમીટર સામે બીજો ત્રિકોણ દોરું છું પી ક્યુ 5.5 સેન્ટીમીટર પછી આમ લીધું છે આ માપ છે 9 સેન્ટીમીટર જેને હું આર લખું હું આ જોડી દઉં આ લંબાઈને જોડી દઈશ તો આ માપ થયું એ 8 સેન્ટીમીટર કોઈ કહે છે કઈ શરત થઈ તો જો આ 5.5 અહીંયા 5.5 આ 8 અહીંયા 8 અહીંયા 9 અહીંયા 9 તો ત્રણેય બાજુ સરખી રહી તો પહેલા લખીશું આપણે બાબા શરત મુજબ ચલો કોણ સરખું છે લખો એ બી બરાબર શું છે પી ક્યુ એ બી બરાબર પી ક્યુ પછી બીસી તો કેટલા છે આર ક્યુ બીસી બરાબર આર ક્યુ અને એસી આ એસી 8 તો અહીંયા કેવું છે પી આર માટે સંગતતા કઈ થઈ સંગતતા એ બી સી સંગતતા ચલો એ ની જગ્યાએ આપણે કહું છે એ બી બરાબર શું છે પી ક્યુ એ ની જગ્યાએ પી છે બી ની જગ્યાએ ક્યુ છે તો એ ની જગ્યાએ પી બી ની જગ્યાએ ક્યુ સી ની જગ્યાએ આર જે સંગતતા એકરૂપતા થાય પહેલા જેને આપણે બાબા શરતનો ઉપયોગ કર્યો બીજી વસ્તુ બાકુબા તો જો આ બાજુ એના કાટખૂણો પી ક્યુ આર આ 5 સેન્ટીમીટર આ 6 સેન્ટીમીટર આ 8 સેન્ટીમીટર બરાબર આ કાટખૂણો અહીંયા બીજો ત્રિકોણ દોરો અહીંયા હું બીજો ત્રિકોણ દોરું ડી ઈ અને એફ ચલો અહીંયા હું લખું 8 સેન્ટીમીટર આ કાટખૂણો અહીંયા હું લખું 6 સેન્ટીમીટર તો કઈ શરત થઈ તો બાજુ એટલે અહીંયા બાજુ આ બાજુ એટલે અહીંયા બાજુ એટલે કાટખૂણો બંનેના છે તો બાજુ ખૂણો અને બાજુ એટલે અહીંયા લખીશું બાકુબા શરત મુજબ ચલો પી ક્યુ અને આર સંગતતા પી ક્યુ આર ચલો કયો ખૂણો કાઢવાનો છે ક્યુ અહીંયા કયો છે ઈ તો ક્યુ ની જગ્યાએ વચ્ચે આપણે ઈ મૂકી દીધું હવે પી ની જગ્યાએ પી ક્યુ છે ને તો અહીંયા કયું થયું ડી ઈ ક્યુ ની જગ્યાએ કયું થયું ડી ઈ તો અહીંયા ડી મૂકી પી ક્યુ અને ડી ચલો અહીંયા કયું છે સોરી પી ક્યુ અહીંયા કયું છે ઈએફ અહીંયા કયું છે ઈએફ તો પી ક્યુ તો તમારે ઈએફ અને અહીંયા તમારે એફ લખો હવે ક્યુ આર 8 તો અહીંયા કયું છે ડી તો ક્યુ આર
અહીંયા ડીઈ લખવા માટે અહીંયા તમારે ડી લખવું પડે. એકરૂપતા થાય, બરાબર, જેને આપણે બાકુબા શરત. આમ શરત કઈ છે એ તમારે ધ્યાનથી સમજવું. એ રીતે આપણે કુબાફોનો ઉપયોગ તમે કરી શકો. તો તમને પુસ્તકની અંદર ઉદાહરણો આપેલા છે, એ ઉદાહરણો બરાબર સમજો અને એ ઉદાહરણ ધ્યાનમાં રાખીને આપણે આ સંગતતાઓ એકરૂપતા છે એને ધ્યાનમાં લેવાની. નમસ્કાર.